હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો આજે સવારમાં વહેલા વહેલા ઊભા થઈ ગયા છે અને ખૂબ જ ઠંડી છે. તો ઊતા હોય ને તો ઊભું થવાનું મન નથી થતું. એ તો ભાઈને ને ભૂમિને તો સ્કૂલે જવાનું હોય, પણ એ ગોદડામાં બેઠા થઈને બેઠા છે, એમના ઊભા નથી થતા. જો અમારા ભૂમિબેન આમ હોતા છે, અમારા હેતુભાઈ. એનો સ્કૂલનો સમય થઈ ગયો છે, પણ શું છે, ઠંડી લાગે ને એટલે એમના બેઠા છે હજી. જલપાવલી રૂમમાં હજી ચા ભાખરી બનાવતી છે, નાસ્તો. અત્યારે મસ્ત રીતે કોયલે બોલે છે, શુભ સવાર, શુભ પ્રભાત. કેટલો મસ્ત અવાજ છે કોયલનો. જો આમાં ક્યાંક છે, પણ અત્યારે તો અંધારું હોય એટલે ક્યાંય દેખાય નહીં ક્યાં છે એ. જો આ છે જલપા. કેમ છો? જય સિયારામ, ગુડ મોર્નિંગ. આજ તો વહેલી સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. પાણી મૂક્યું ને છોકરા ઊભા થતા નથી ઠંડીના. નાસ્તો મેં તો બનાવી નાખું, ચા ને થેપલું. ચા બની ગઈ, થેપલા બને છે. અને હિતુભાઈ ભૂમિ આજે ઊભા થઈ ગયા કે નહીં? એ બેઠા છે હજી પલંગમાં એમના. એના જગાડો પછી મોડું થાય ને કઈ હાલ સ્કૂલે કઈ મોડું થાય હિતુભાઈ કે પાછું હજી બાથરૂમ ને જાવું કાઢવું. આ જલપાને રોજ એને જગાડીને આ રૂમમાં વહી આવવાનો હોય નાસ્તો બનાવવા, એટલે એ પડ્યા રે, ઊભા થાય નહીં. સ્કૂલની બસ આવી જાય ને દોડા દોડી થાય. પછી જલપાને છે ને થેલો લઈને આગળ દોડવાનું હોય ને ઓલા વાંહે દોડ્યા આવે. 3-4 થી એવું થાય છે. હું આગળ થેલો લઈને દોડી રાખું અને એ મારી વાહે આવ્યા રાખે. જાણે મારે સ્કૂલે જવાનું હોય ને એમ બસ મારે ઊભી રાખવી પડે, કારણ કે ઊભા જ થાય ને. કહું એને ક્યાં ને કે ઊભા થા, પણ 5-10 મિનિટ વહેલા ઊભા થાય ને તેમ તૈયાર થઈ જાય, પણ થાય નહીં. હાલો, તો હવે આપણે રોડ ઉપર આવી ગયા છીએ. સવારના મોર્નિંગમાં વોકિંગ કરવા જઈએ છીએ, રનિંગ કરવા જઈએ છીએ. તો હું તમને બતાવું કે રોડ ઉપરની લાઇટો છે ને, સ્ટ્રીટ લાઇટ હજી ચાલુ છે. અને મેઘરવો અને ઝાકળ પણ અત્યારે દુનિયાનો પડે છે, કાંઈ દેખાય એવું છે નહીં. અને આમ અંધારું છે અને ઝાકળ એટલો પડે છે, પણ ખાસ તમને અત્યારે ઝાકળ નહીં દેખાય. જો આ વાડી છે, જો સ્ટ્રીટ લાઇટો ચાલુ છે હજી. જો ITI કોલેજની સ્ટ્રીટ લાઇટ ચાલુ છે. હલો મિત્રો, સવારમાં મોર્નિંગની અંદર જે પણ કાંઈ યોગા મને આવડે છે એ હું બતાવવાનો તમને પ્રયત્ન કરી. અને જે મોર્નિંગમાં શરીર માટે એકદમ ફર્સ્ટ ક્લાસ રહે છે અને હેલ્ધી. અને અત્યારે શિયાળાની અંદર હું છે, આપણું લોહી પણ જામ થઈ ગયું હોય. કારણ કે મને એવું લાગે છે કે આખા શાળાની ઠંડી જેટલી હોય એ આજના દિવસમાં જ આવી ગઈ છે, એટલી ઠંડી છે. છતાં હું પ્રયત્ન કરું, કારણ કે ઠંડી તો મને લાગે છે. રનિંગ કરવાનું પણ હજી બાકી છે. તો જે પણ મને યોગા અત્યારે જે કરું છું એ શોર્ટમાં તમને બતાવી દઉં. હું પહેલાં તો હું સૂર્ય નમસ્કાર કરું છું મિત્રો. ત્યાર પછી
હાલો મિત્રો, બસ હવે અહીંયા એટલું જ તે. હવે મારે કારખાને જવાનું મોડું થશે, એટલે હું ટાઈમે અહીંયા અહીંથી નીકળું તો ટાઈમે ઘરે પહોંચું. નાહી તો ફ્રેશ થવાનું હજી બાકી છે. સવારમાં હું એમ નામ જ મોઢું તો એના નીકળી ગયા છીએ. જય કામમાં જય માં કુળની દેવી, હવનું સારું કરજે અને બધા એને ધંધામાં ખૂબ સારી પ્રગતિ થાય એવી શક્તિ આપજે અને સ્વસ્થ અને નિરોગી રાખજે એવી માની પાસે આપણે શું માગવાનું હોય. માને તો ધ્યાન આપણું રાખતી જ હોય માં. હાલો મિત્રો, તો આ મારી રૂટિન પ્રક્રિયા હોય કે તૈયાર થઈ અને મારે ઓફિસે એટલે કે કારખાને જવાનું હોય. તો અમારી જે રૂટિન હતી ને એ તમને મેં કીધું આજે બ્લોગમાં બતાવું. અમારી રૂટિન છે ને હવે જવાનું છે મારે નાસ્તો કરવા. તો આ છે મારી માળા અને મસ્તક ઉપર મારે તિલક લગાવવાનું બાકી છે. તો મસ્તક ઉપર તિલક લગાવવાનું છે. આ ચંદન છે અને મસ્તક ઉપર તિલક થાય. માતાજીના દર્શન કરી, માતાજીને ધૂપ દીવા કરી અને પછી જ ઘરની બહાર આપણે મિત્રો નીકળીએ છીએ. ક્યાંય પણ જવાનું હોય, રોજની રૂટિન પ્રક્રિયા હોય એટલે રોજે જે થતું હોય એ કરવું જ પડે, એમાં ન હાલે. ટાઈમસર એ તીલું માંડ્યું છે ચંદન, કાળી બિંદી છે અને હવે અંદર વચમાં કરશે બિંદી કાળી. બાપુ કેમ કરે મોરારી બાપુ, એમ એ રીતે એનું તિલક કરે. હાલો મિત્રો, હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે કરવાનો છે નાસ્તો. હાલો મિત્રો, તો નાસ્તો કરવા આપણે સફરજન, કેળા, ચીકુ અને મોસંબી આમાંથી મજા આવે એનો નાસ્તો કરીએ અને આપણે જવાનું હોય કારખાને. કારણ કે મારે 8 વાગી જ ગયા છે, મારે મોડું થાય છે એટલે ઝટપટ જેવું ભાવે એ રીતે કાંઈ નાસ્તો કરી કારખાને જવાનું. તો હાલો બધા નાસ્તો કરવા. હાલો મિત્રો, તો ચાલુ ગાડીએ છીએ અને બસ હવે પહોંચવા જ આવ્યો છું. આપણે કારખાને પહોંચવા આવ્યો છું ચાલુ ગાડીએ. ઠંડીમાં જો આંખોમાંથી પાણી પણ નીકળવા મળ્યા છે. હલો મિત્રો, તો હવે આવી ગયા છીએ કારખાને અંદર. આપણે એન્ટર થઈ ગયા છીએ કારખાનાની અંદર. જય માતાજી, જય ખોડીએ. તરુણ, જય સિયારામ. બાપુ જય ભોળાનાથ. શેઠ સીતારામ. તો આ છે અમારી ઓફિસ, જોવો. હલો મિત્રો, તો સવારમાં બધાને જય સિયારામ. ઓફિસે આવી ગયા છીએ અને બધા સવારમાં શું છે અપડાઉનવાળા પણ કારીગરો હોય તો વહેલા મોડું થાય તો 9, 9:30 વાગે લગી તો કારીગરોની આવક જાવક શરૂ જ હોય. અને આજે ઠંડીનું પ્રમાણ પણ દિવસે વધતું જતું હોય એટલે કારીગરોને આવવામાં થોડુંક વહેલા મોડું થતું હોય તો ચલાવી લેતા હોય. બરાબર ને ભાઈ? આપણે આવી ગયા છીએ જમવા, એટલે કે ઘરે આવી ગયા છીએ ને હવે મામા શું બનાવ્યું છે જલપાઈ એ આપણે એની રૂમમાં જઈ હું બનાવે છે એ કંઈ ખબર નથી, તો આપણે મળીએ ને. આપણે આવી ગયા છીએ રૂમમાં. એટલે કેમ હજી કાંઈ જમવાનું નથી બનાવ્યું? કેટલા વાગ્યા? જમવાનું તો ટાઈમે થઈ જ જતું હોય, પણ મેં તો ઉતાવળ બ્લાઉઝ છે મારે કાલ દેવાના છે, તો મેં તો રસોઈ બનાવીને હું બેહી ગઈ છું. રસોઈ તો મેં તૈયાર જ રાખીશ. મને ખબર હોય તમારી કે તમારે હાલો આવો એટલે તરત જમવા જોવે, એટલે રસોઈ મેં બનાવી રાખી છે. અને હાંચે હમણાંથી નહોતી બેતી પણ હવે બેવું પડે કારણ કે ઇમરજન્સી વાળા બ્લાઉઝ છે 2-3, તો એ કાલની તારીખમાં મારે દેવાના છે. તો મેં હું સીવા બેસી જાઉં, રસોઈ બનાવીને હું હંચે બેઠી છું અને એ આવ્યા. ઓલી કહેવત નથી, કાગડાને બેવું ડાળીને ભાંગું, એને એવું થાય. એને એમ થાય કે રસોઈ હજી બનાવી નથી પણ મેં બનાવી નાખીશ. તો હાલો તમે બધાય જમવાની રસોઈ તો થઈ જ ગઈ છે. હાલો તો હવે અને આ બ્લોગ પાછા આપણે અહીંયા પૂરો કરીશું. ફરી મળીશું પાછા નવા બ્લોગમાં. તો નવા બ્લોગની આતુરતાથી રાહ જોજો અને કાંઈ પૂરેપૂરો જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, અને જેમ બને એમ જાજા લોકો સુધી પહોંચાડજો, એટલે શેર કર્યા રાખજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે તમારા સપોર્ટની જરૂર છે. તો તમને અવનવા બ્લોગ દેખાડ્યા રાખશું. તો ફરી મળશું પાછા નવા બ્લોગમાં. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું.